જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. ને આજે આપણે અજમાને કલા કરવાનો ને વરિયાળીને કઈ રીતના ઢગલો કરવાનો ને એ બધી આપણી વાત કરીએ. ને ઠેસરમાં અથવા ફૂંકણીમાં કાઢવાનું હોય આપણી, તો એના માટે કઈ રીતના તૈયારી કરવી તો એનું આપણી વિડીયોમાં આગળ જાણીશું. ને જે ખેડૂત ભાઈઓ આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઈક કરી દીજો. તો આપણી વિડીયોની શરૂઆત કરીએ કે અજમાનું ઘણા જો કે નવા હોય ખેડૂત, કે હું જ પહેલાં શરૂઆતમાં નવો હતો તો મને જ નહોતા ખબર કે કલા કરવાના હોય કે હારીને આપણી આ રીતના ઢગલો કરીને કરવું કામ કરવાનું હોય ઠેસરમાં. એટલે એના માટે વાત કરીએ કે આપણે અજમાના કલા કરી દીધા, જેવા બધા કલા કરી નાખ્યા અજમાના. અજમાને કલા કરી નાખ્યા. આપણી આ મિની ટ્રેક્ટરના કલા કર્યા, મોટા ટ્રેક્ટરના પણ કલા કરે શકો. અને આપણી આ જે વરિયાળી છે, વરિયાળીનો આપણી ઢગલો કરી નાખ્યો. એના કલા ન થાય એટલે આપણી એનો એક બાજુ ઢગલો કરી નાખ્યો. તો આપણી જે વરિયાળી કાયદેસર સુકાઈ ગઈ એ પછી જ ઢગલો કરવાનો. આપણે એમ થાય કે સુકાઈ ગઈ વરિયાળીની આ રીતના હે, રીતના બટકે જાય એટલે રેડી. એટલે પછી આપણે ઠેસરમાં કાઢી લેવાનું. એટલે સીધા સીધા લીલા ઢગલો નહીં કરી દેવાનો, નકર અંદર પછી ભેજ રહી જાય ને બાફરીએ એટલે સુકાય નહીં ને ઠેસરમાં કાઢવું વહેમું લાગે. એટલે આપણી થાય કે એવું સુકાઈ ગયા અને એક બે દીમાં કાઢી લેવા. તાર આપણી એક જગ્યાએ જ્યાં ઠેસર રાખવાનું હોય ને ઢગલો કરી દેવાનો. કે બધા ખેડૂત ભાઈઓને ખબર જ હોય, પણ જે નવા હોય એના માટે ખાસ વિડીયો ઉપયોગી છે. અને આ બીજા નંબરમાં અજમાની વાત કરીએ તો અજમામાં આ રીતના બટકે જાય, જે આપણી તાળાનું હોય એમાં ક્યાં જ્યાં બટકે જાય કાયદેસર એ રીતના બટકે જાય એટલે આપણી ઠેસરમાં નીકળી જાય. એ તાણાની આપણી કાઢતા હોય એ રીતના અજમાનું કામકાજ એ જ રીતના છે કે શિયાળક દી પીળા રહેવા દેવાનું. એટલે પાથરે જેવું વાતાવરણ ઉપર આધાર બટકે જાય એટલે પછી આપણી સીધા કલા કરી નાખવાના. જો કે અટાણી અજમાનો પાક બહુ મોડો તૈયાર થાય એટલે ઉનાળો આવી જાય તડકાનો, એટલે 2 દી રાખીએ તો હાલે ને 3 દી રાખીએ તો હાલે પાથરે. અને પછી કલા કરી નાખાય. જેવું વાતાવરણ ઉપર જોવા લેવાનું એ રીતના બટકે જાય, એ રીતના કામ કરવાનું આપણે આગળ. બીજા નંબરની વાત કરીએ કે આપણી જે આણું કાપણી કઈ રીતના થાય ત્યારે કરવી વરિયાળીને અજમાનીને, એનો વિડીયો પણ આપણી આગળ મૂકેલ છે આપણી ચેનલમાં, તો એ જોઈ લીજો. અને આપણી જે વાવેતર છે આખાઈમાં કરેલ, તો આપણી આ ઠેસર રાખવાનું છે આપણી. તો પહેલાં આપણે આ દાંતીથી રસ્તો બનાવી લીધો ટ્રેક્ટરનો, સીપીએથી હારવાનો, એક ઓલે બાજુ, એક આ વચ્ચે ને એક આ બાજુ, જેથી કરીને વાવેતર આપણી અહીં કરેલ છે. એટલે સીપીઓ લઈને આવીએ એટલે પારીયું નડે નહીં. એટલે દાંતીનું પહેલાં ઉછલી બેક મારી દીધી એ રીતના, જે હેલું પડે એ હારવામાં. આ રીતના આપણી આનું કામકાજ ચાલુ કર્યું વરિયાળીનું ને અજમાનું. અને તમારી બાજુ જેની વાવેતર થતા હોય ને જે અનુભવવાળા હોય તો જણાવજો કોમેન્ટમાં કે તમારી બાજુ કઈ રીતના આનું કામકાજ કરે. તો મેં મારા અનુભવ પ્રમાણે વિચાર કરીને આ બધું આવી રીતના કામકાજ કર્યું. અજમાને કલા કરે ને વરિયાળીનો ઢગલો કરી દીધો, એ રીતના આપણે કામ કર્યું. આમાં આપણે આ બધા જો મિની ટ્રેક્ટરના કલા કરેલ છે, જેથી કરીને એક ટ્રેક્ટર આપણી ઠેસર મારી અને મિની ટ્રેક્ટર હોય અત્યારે કંઈ બહુ કામ ન હોય એટલે એના કલા કરી નાખ્યા, એટલે મિની ટ્રેક્ટર પણ એમાં ઉપયોગ આવી જાય. તો આમાં ઘણા એવો પ્રશ્ન હોય કે આ કેટલા દિવસ આપણી ઠેસરમાં કાઢવાનું. તો જો કે એ તો આપણી વાતાવરણ ઉપર આધાર હોય, જે તડકાને ફૂલ પડતા હોય ને જો આપણી મેં હમણાં આગળ વિડીયોમાં બતાવ્યું હતું એ રીતના બટકે જાય
એટલી રેડી. તાર તમે ગમે ત્યારે કાઢી શકો એની થ્રેસરમાં. અને થ્રેસરમાં કઈ રીતના એનું કાઢવું ને એનું સેટિંગ કઈ રીતના હોય એનો પણ આપણી વિડીયો બનાવી. હું થ્રેસર ચાલુ કરી આપણી ટીકડીમાં કાઢ્યું થ્રેસરમાં. ત્યારે એનું સેટિંગનો વિડીયો મૂક્યો અજમાનો સેટિંગનું કઈ રીતના કાઢવું એ ને વરિયાળીનું પણ મૂક્યું. આપણીને કઈ સાણા કટરિયાળીઓને આપણી ચડાવવા પડે એ. ને આપણી આમાં વરિયાળીના વાવેતરના અને બધી ફૂલફાલના ને બધા વિડીયો આગળ મૂકેલ છે આપણી ચેનલમાં. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો ને લાઈક કરી દીજો. તો હાલો મળીએ ફરી વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.